ઘણી બધી ગુજરાતી મૂવીઝમાં અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે મૂવીઝ બહુ બધી આવી રહી છે, પણ કદાચ ઘણા લોકોને ખબર નથી પડતી કે થિયેટરમાંથી આવીને જતી રહે છે. ત્યારે એક સારી મૂવી પણ કદાચ સારી સ્ટોરી પણ આપણે કદાચ રહી જતી હશે જોવાની, કે લોકો સુધી પહોંચવાની. સર, એમાં તમે શું માનો છો? હું માનું છું કે ગુજરાતી ફિલ્મો ઘણી બને છે. એવરેજ 70, 80, 90, ક્યારેક તો વર્ષની 90 કે 100 પણ બનેલી છે. માંડ થોડુંક પ્રેક્ષક સુધી પહોંચી હોય ત્યાં તો એ ફિલ્મ નીકાળવી પડે, કારણ કે પાછળ બીજી ફિલ્મો રિલીઝ માટે તૈયાર હોય. એનો ઉકેલ તો મને ખબર નથી કે શું હોય, પણ એ તમારી વાત સાથે હું સહમત છું. બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થાય છે, કેટલીક સારી વાર્તા અને સારી ફિલ્મો એને નુકસાન પહોંચે છે. એનું એવું પણ ઉદાહરણ છે હવે તો આપણી પાસે લાલો જેવી ફિલ્મ, કે જેને બિલકુલ નહિવત શો, નહિવત પ્રેક્ષકો હતા અને જેન્યુઅન માઉથ પબ્લિસિટીથી એ ફિલ્મ એટલી બધી સફળ થઈ કે કેટલીક જગ્યાએ તો હિન્દી ફિલ્મોને ઉતારી અને એના શોઝ વધારે. તો હું આશા રાખું સારી બધી જ ફિલ્મોને લાલો જેવું થાય.